દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। તો ફેસપેક અને સ્કિન કેર જેલના નામે મોકલાયેલા પાર્સલમાંથી અંદાજે 2,65,000નો દારૂ મળી આવ્યો હતો। તો પતરાના ડબ્બામાં નાની નાની દારૂની બોટલો છુપાવી વચ્ચે ભૂસું ભરીને પેકિંગ કરવામાં આવ્યું હતું। તો બુટલેગરોના નવા કિમિયાને પોલીસે નાકામ બનાવી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તો સ્કિન કેરના પાર્સલની આડમાં જે દારૂનો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો અને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, દારૂની બોટલો મળી આવી છે, સ્કિન કેરની આડમાં જે બોટલો છે તે છુપાવવામાં આવી હતી, શું અપડેટ મળી રહ્યું છે? जी ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને ગેરકાયદેસર થતી દારૂની હેરાફેરી મામલે મોટી સફળતા છે તે હાથ લાગી છે। ફેસપેક અને સ્કિન કેર જેલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ છે તે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે। પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર્સલમાંથી 2.65 લાખ રૂપિયાનો દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને દારૂ છે તે પતરાના ડબ્બામાં દારૂની નાની નાની બોટલો છે તે છુપાવવામાં આવી હતી। દારૂ છુપાવવા માટે ડબ્બામાં વચ્ચે ભૂસું છે તે ભરીને પેકિંગ કરવામાં આવ્યું હતું અને મશીન દ્વારા છે તે પેકિંગ કરવામાં આવ્યું હતું। બુટલેગરોએ પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બુટલેગરોના નવા કિમિયાને રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાકામ બનાવવામાં આવ્યો છે। સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। તો બીજી તરફ એક એક પતરાનો ડબ્બો ખોલવા માટે પોલીસને કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હોવાની ઘટના છે તે પણ સામે આવી છે। આ પ્રકારનું પેકિંગ જોઈને ખુદ પોલીસ છે તે પણ એક તબક્કે છે તે ચોંકી ઉઠી હતી અને હાલ દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતની સ્મીમેર હોસ્પિટલના હોસ્ટેલ બહાર મારામારીનો વિડીયો વાયરલ થયો છે। એમબીબીએસ અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અન્ય બેચના વિદ્યાર્થી દ્વારા કથિત રીતે હેરાન કરવામાં આવતો હતો। તો વિદ્યાર્થીનીના બેચમેટ્સ યુવકને હોસ્ટેલ બહાર પકડી માર માર્યો હતો। ઘટનાનો આશરે 15 દિવસ જૂનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો સમગ્ર મામલે સત્તાવાર કાર્યવાહી અને વધુ વિગતો અંગે હાલ તપાસ ચાલી રહી છે। રાજકોટમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના આક્ષેપમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। તો ફરિયાદ મુજબ કેટરર્સમાં કામ કરતી સગીરાને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી જુબેલી ચોક પાસેની ઓફિસમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ 4 વખત દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો। તો પરિવારની ફરિયાદ બાદ થોરાળા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે। તો પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી એફએસએલ તપાસ માટે મોકલ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અને આ ગુનાની તપાસના કામે આરોપી અમૃત ઉર્ફે સની જયંતિભાઈ બેલમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એના પરિવારને અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 4 થી વધુ વખત દુષ્કર્મ આચરેલું છે। સુરતના પલસાણાના કડોદરામાં પરણિતાના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। તો મહિલાના પરિવારજનોએ પેનલ પોસ્ટમોર્ટમની માંગ કર્યા બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તેના આંતર વસ્ત્રમાંથી સુસાઇડ નોટ મળી આવ્યો હોવાનો દાવો કર્યો છે। સુસાઇડ નોટમાં પતિ સૌરભના કથિત અફેરનો ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી છે। તો આ મામલે યુવતીના ભાઈની ફરિયાદના આધારે કડોદરા પોલીસે તેના પતિ સૌરભ અને એક અન્ય યુવતી સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે। તો પોલીસે ટેકનિકલ વિગતો સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે। એ લોકોના એવો આક્ષેપ હતો કે એમની જે આ બેન છે એના લગ્ન 2 વર્ષ અગાઉ જ અહીંયા સૌરભસિંહ નામના વ્યક્તિ સાથે કરેલા હતા અને એમના માનસિક શારીરિક ત્રાસ હતો। એ સૌરભસિંહ જે છે એમને અન્ય સ્ત્રી સાથેના સંબંધો હતા। એમના જે મરણ જનાર બેન છે એમના પતિ સૌરભસિંહ તથા એમના જેમની સાથે સંબંધ છે જેમાં એમના બ્રધરે જે નામ લખાયું છે ઈશિકાબેન નામના સ્ત્રી છે એમ બંને વિરુદ્ધ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ અમો જાતેથી ચલાવી રહેલ છીએ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસના ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 12 દિવસમાં એમડી અને ગાંજાના કુલ 10 કેસ નોંધાઈ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।
બે મુખ્ય કેસમાં આરોપી મોહમ્મદ સદાબ અને હિરેન ઉર્ફે કાળિયો ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તો હિરેન પાસેથી 38 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અને તપાસમાં તે રહીમ અંસારી પાસેથી ગાંજો મેળવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાપુનગરના રહેવાસી મોહમ્મદ સદાબ પાસેથી 2.51 કિલો ગાંજો મળી આવ્યો હતો. સદાબ આ ગાંજો મોહમ્મદ જુનેદ પાસેથી લાવતો હોવાનું સામે આવ્યું છે અને જુનેદને ડ્રગ્સ કોણ સપ્લાય કરતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 12 દિવસમાં આજ દિન સુધીમાં કુલ 10 કેસ કે જેની જે ડ્રગ્સ પકડાયું છે એમડી અને ગાંજા એ બંનેની કિંમત લગભગ 15 લાખથી ઉપર થવા જાય છે. એ 1.5 લાખથી વધુની કિંમતનું છે અને એનો જે આરોપી જે છે હિરેન ઉર્ફે કાળિયો ઉમેશ કુમાર ભટ્ટ જે રાણી અંબિકાનગર સોસાયટી ખાતે એ ત્યાં હાજર હતો અને બાતમી આધારે એને પકડવામાં આવેલો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે લોક દરબાર યોજી સ્થાનિક રહીશોની સમસ્યાઓ સાંભળી હતી અને બોપલની બીકેએમ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એએમસી કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તાજેતરમાં જ ભારે વરસાદ બાદ બોપલ, ગુમા, શેલા અને આંબલી વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા મુખ્ય મુદ્દો રહી હતી. તો રહીશોએ પાણીના નિકાલ, ડ્રેનેજ, નર્મદાના પાણી, રોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ઓક્સિજન પાર્ક અને તળાવોના વિકાસ સહિતની વિવિધ રજૂઆતો કરી હતી. આ દરમિયાન અમિત શાહે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે આગામી ચૂંટણી પહેલા એવી વ્યવસ્થા કરવામાં આવશે કે પછી 30 ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય. તેમણે સ્વીકાર્યું કે આ વખતે પડેલા અસામાન્ય વરસાદને કારણે અગાઉનું આયોજન અપૂરતું સાબિત થયું હતું, પરંતુ હવે વધુ સક્ષમ આયોજન કરવામાં આવશે. તો નર્મદાના પાણીના મુદ્દે પણ અમિત શાહે ખાતરી આપી કે બોપલ, શેલા અને આંબલી વિસ્તારોમાં આગામી 6 મહિનામાં નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવશે. તો સાથે જ સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સોસાયટીના ચેરમેનો સાથે અલગ બેઠક યોજી તમામ રજૂઆતો પર કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. હું બીજી વાર મત લેવા આવીશ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો તમારા ઘરમાં પાણી ના આવે એવી વ્યવસ્થા કરો. અને હું પોતે એની ચિંતા કરીશ. આજ કમિશનરે અને મેયર સાહેબે અહીંયા બધા એના નકશા લગાયા છે. જે દિવસે પાણી ઉતર્યું એના બીજા દિવસથી આનું પ્લાનિંગ ચાલુ થયું છે અને એ પ્લાનિંગ લોજિકલ એન્ડ સુધી પહોંચે, લાઈનો નખાઈ જાય અને કેનાલમાં પાણી જાય, સાબરમતીમાં પાણી જાય, ત્યાં સુધીની બધી જ જવાબદારી ના મેયર સાહેબની છે, ના કાઉન્સિલરની છે, ના ધારાસભ્યની છે, તમારા સંસદ સભ્ય. તમારો ને મારો સંબંધ એક વરસાદનો નથી. પહેલા ધારાસભ્ય અને પછી સંસદ સભ્ય. 97 થી 27 30 વર્ષથી હું તમારા માથે પડેલો છું અને એકે વાર તમે મારા મત ઘટાડ્યા નથી, વધાર્યા જ છે. ક્યારે આ બાજુની પેટીઓ ખુલે એટલે કોંગ્રેસે કશું લેવાનું જ ના હોય, બધું જ કમળ જ કમળ. નર્મદાના પાણીની પણ વાત કરી. આખા પટ્ટા માટે વિશેષ કરીને અહીંયા જે નવું છે આંબલી, બોપલ, ગુમા, શેલા, જે નવી વસાવટ છે કમ્પેરેટિવલી, એના માટે જાસપુરથી અલગ પાણીની વ્યવસ્થા અમે ઓલરેડી કરી દીધી છે. બધાને શહેર જેટલું જ નર્મદાનું પાણી વધુમાં વધુ 6 મહિનામાં પહોંચતું થઈ જશે. ગટરની પણ વ્યવસ્થા કરી છે અને હવે વરસાદી પાણીની વ્યવસ્થા પણ અમે નિશ્ચિત રૂપે કરી દઈશું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આસામના નાણામંત્રી અને મુખ્ય સચિવ સાથે ગુજરાત આવેલા હિમંતા બિસ્વા શર્માએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની પ્રશંસા પણ કરી હતી. તો ગુજરાતના ઔદ્યોગિક વિકાસ,
ઇન્સેન્ટિવ પોલિસી અને જીએસટી વ્યવસ્થા અને સરકારી પીએસયુની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાતના મોડલને આસામ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. સાથે જ આસામમાં બની રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટની માહિતી આપતા કહ્યું કે પ્લાન્ટ શરૂ થયા બાદ દરરોજ અંદાજે 48 લાખ ચીપનું ઉત્પાદન થવાની શક્યતા છે. गवर्नेंस, पॉलिसीज, फाइनेंशियल मैनेजमेंट, जीएसटी कलेक्शन, ये सारा मामला में सारे इश्यूज में गुजरात देश को नेतृत्व देते हैं और जो भी संभव होगा असम में इम्प्लीमेंट करने का भी कोशिश करूंगा. और हमारे जो सेमीकंडक्टर ओसाड है ये भी और दिसंबर महीना में इनोग्रेशन हो भी जाएगा. 48 मिलियन चिप्स बनेगा पर डे. तो लेकिन मुझे बहुत कुछ सीखना था, तो मैंने आज 2-3 घंटा बैठा और कुछ सीखने का प्रयास किया. સમાચારમાં આગળ વાત કરીશું મહાવિનાશક પૂર વિશે. ગુજરાતના 26 લોકો સંપર્ક વિહોણા થયા છે. અમદાવાદના 5 લોકો નેપાળમાં લાપતા થયા છે, તો વડોદરા અને આણંદના એનઆરઆઈ દંપતી નેપાળમાં ગુમ થયા છે. અમરેલી, રાજકોટ, મહેસાણાના લોકો ગુમ થયા છે, તો સુરત, ગાંધીનગરના લોકો પણ નેપાળમાં ગુમ થયા છે. 1500 લોકો હજુ પણ ગુમ છે. 288 ભારતીય ગુમ છે. નેપાળમાં પ્રચંડ પૂર જોવા મળ્યું અને 359 લોકોના મોત નીપજ્યા છે. નેપાળ ભયાનક પૂરની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર વર્તાઈ છે. કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે, તો મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. નેપાળથી કાઠમાંડનો ભારત તરફ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. નદી કિનારે ન જવા માટે તંત્ર તરફથી લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. नेपाल हादसे के बाद महाराजगंज जनपद से गुजरने वाली नारायणी नदी में अब लाशों के मिलने का सिलसिला शुरू हो गया है. मेरे पीछे भेड़िहारी गांव है निचलौल तहसील का और निचलौल थाना क्षेत्र का. यहाँ देख रहे हैं जो सशस्त्र सीमा बल के जो रेस्क्यू की टीम है वो लगातार डेड बॉडी निकाल रही है और अब तक कुल 400 निकाले जा चुके हैं. मेरे पीछे देख सकते हैं कि यही वो टीम है. अब पुलिस भी मौके पर पहुंच गई है और इन शवों को अपने कब्जे में लेकर पहले तो उनके शिनाख्त की कोशिश की जाएगी. एसपी शक्ति मोहन अवस्थी से मेरी बात हुई है तो उनका ये कहना है कि डेड बॉडी को रखा जाएगा और उसकी शिनाख्त की कोशिश की जाएगी और उसके बाद नेपाल सरकार से वार्ता के बाद अगला निर्णय लिया जाएगा. तो अब नारायणी नदी में जो त्रिशूली और जो वहां पे बड़ी घटना हुई थी, जो त्रासदी हुई है, उसके बाद से यहाँ पर बड़ी संख्या में मलबा, लकड़ी, जो घरेलू सामान जो वहाँ नुकसान हुए हैं वो इस नदी के साथ बहते बहते लाशें भी अब बहकर आने लगी हैं. पशुओं के शव भी बड़ी संख्या में आ रहे हैं. तो अभी तक कुल 400 बरामद किए जा चुके हैं, जिसकी जो कागजी खानापूर्ति होती है वो किया जा रहा है. मेरे पीछे देख सकते हैं कि यही वो वैन है जिसमें डेड बॉडीज को भेजा जाएगा और पोस्टमार्टम और जो भी प्रक्रिया आगे की होगी वो किया जाएगा. मेरे साथ एसएसबी के अधिकारी हैं. सर, कितनी डेड बॉडीज अब तक बरामद की जा चुकी है? अभी तक टोटल 4 डेड बॉडी रिकॉर्ड कर चुके हैं सर. ये एसएसबी के अधिकारी हैं जिनका कहना है कि लगातार डेड बॉडी मिल रही है और 4 डेड बॉडी अब तक रिकवर की जा चुकी है. महाराजगंज के नारायणी नदी से आशीष कुमार शुक्ला, न्यूज 18 उत्तर प्रदेश. નેપાળમાં ભયંકર પૂરના કારણે તબાહી મચી ગઈ છે. ભારે પૂરથી સર્જાયેલી આ વિનાશક સ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે. આ પૂર કેવી રીતે આવ્યું અને તેની પાછળનું ભૌગોલિક કારણ શું છે તે અંગે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના ભૂવૈજ્ઞાનિકે સમગ્ર ઘટનાનો ચિત્તાર રજૂ કર્યો છે. નેપાળમાં જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને એ ખરેખર ભયાનક છે. જે રીતે તિબ્બતમાં ફોટેકોસી એરિયામાં જે લેન્ડસ્લાઇડ થયું છે, જે ગ્લેશિયર પીગળવાના કારણે
જે તળાવ બન્યું અને ત્યારબાદ એ તળાવ ફાટ્યું અને તેના કારણે જે તારાજીના દ્રશ્યો સર્જાયા, ખરેખર એ શું બન્યું હશે તે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના જીઓ સાયન્ટિસ્ટ આપણી સાથે છે. સર આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું. अजय दास सर છે. दास सर, क्या कहेंगे किस प्रकार से क्या हुआ होगा जिस प्रकार से नेपाल में ताराजीपुरी जो सामने आया है, दृश्य सामने आया है, भयानक दृश्य है. हम इसको फ्लैश फ्लड कब कहते हैं कि फ्लैश फ्लड एक सर्टेन टाइम में, एक विद इन सर्टेन टाइम, जब ये लार्ज वॉल्यूम ऑफ वाटर, मतलब बहुत सारा पानी इकट्ठा होता है एक जगह पे, फिर अचानक से वो पानी ओवरफ्लो होता है. और हाईलैंड में क्या होता है कि हाइट के वजह से स्लोप बहुत ज़्यादा होता है, तो स्टीप स्लोप होने की वजह से वो पूरा लार्ज वॉल्यूम ऑफ पानी अचानक एक टाइम में नीचे की तरफ आते हैं. जो भोटे कोसी रिवर का जो चैनल है वो इधर से यहाँ से आकर कोसी रिवर में इस तरह से मीट होता है. तो यहाँ पे लोकल का कहना है कि उस टाइम पे शायद जब सुबह 26 तारीख को सुबह 9 बजे के आसपास ये इंसिडेंट हुआ, उस टाइम पे जो मैटर हुआ है कि लोकल लोगों का कहना है कि वहाँ पे भूकंप हुआ, तो भूकंप के वजह से शायद वहाँ पे अवलेंस कोई टूटा होगा और वो नीचे की तरफ आकर वो लेक में पूरा जमा हो गया. इस मैप में मैं आपको दिखाऊं कि मैटर क्या हुआ था कि यहाँ से जो त्रिशूला रिवर है ना, ये त्रिशूला रिवर से यहाँ से इधर का कोई यहाँ पे कुछ अवलेंस टूटा होगा और यहाँ पे आके इस एरिया में जमा हुआ होगा. अब ये एरिया जब जमा हुआ तो इस जमा हुआ एरिया में सर्टेन टाइम तक जमा रुका होगा, फिर इधर से धीरे धीरे पानी, वो जब बर्फ पिघला तो पानी इधर आया, फिर इधर से भी एक रिवर आ रहा है जो ट्रिब्यूटरी है त्रिशूली रिवर का, उस पानी को फिर इन्होंने सपोर्ट किया, इधर से भी पानी आना था. तो इधर का लार्ज वॉल्यूम ऑफ पानी और इधर का लार्ज वॉल्यूम ऑफ पानी दोनों एक साथ मीट हो गया. फिर यहाँ पे देखिए आप फ्लड का सिचुएशन तैयार हो गया है. अगर इन फ्यूचर जब कंस्ट्रक्शन होता है तब तो ये जो रिवर मॉर्फोलॉजी का रूल है उसको फॉलो करना चाहिए, क्योंकि ड्रेनेज को आप इग्नोर नहीं कर सकते. हमेशा ख्याल रखें कि प्रकृति के ये भयाल रूप को ध्यान में रखते हुए हमारे जो मेन रिवर चैनल है उस रिवर चैनल से कम 1 किलोमीटर की दूरी बनाए रखे. अगर बहुत सारा बारिश होगा तो 1 किलोमीटर भी कम पड़ेगा, बट क्या होता है कि पहाड़ी रीजन में नैरो चैनल होता है, इसलिए 1 किलोमीटर जगह भी मिलना बहुत मुश्किल होता है. हाइट का वो जो एनालिसिस है वो हाइट के हिसाब से आपको घर बनाना चाहिए और हमेशा का ख्याल रखना चाहिए कि मेन रिवर जो चैनल है उसका लेफ्ट साइड, लेफ्ट बैंक एंड राइट बैंक दोनों तरफ आपको 1 किलोमीटर मिनिमम आपको बफर जोन रखना ही पड़ेगा. अगर आप टूरिज्म पर्पस कुछ करते हो तो आपको रिस्क लेना पड़ेगा. फिर जिस तरह से रिस्क लेके ये सब बनाया हुआ होगा, लोग रहने लगे, पर इनको ध्यान में नहीं रखा तो उनको आज नुकसान उठाना पड़ रहा है. જે રીતે તબાહી થઈ છે, લોકોએ પણ એ સમજવું પડશે, પ્રકૃતિના નિયમોનું તેઓએ પાલન કરવું પડશે. જે રીતે રિવર નદી જે છે એ નદીની આસપાસ હોટેલ્સ અને જે લોકો રહેવા લાગ્યા છે અને તેમાં 1 કિલોમીટરનો બફર ઝોન રાખવો જરૂરી છે તેવું પણ તેઓએ જણાવ્યું. અને જે પ્રકારના અત્યારે તબાહીના દ્રશ્યો આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક માનવ લોકો જે છે તેઓની ભૂલ પણ તેમાં જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેપાળમાં પૂર સંકટ વચ્ચે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના 4 યાત્રાળુઓને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. 2 પરિવારના 4 સભ્યો 22 ઓગસ્ટના રોજ 15 દિવસના નેપાળ પ્રવાસે ગયા હતા. કાઠમંડુ પહોંચ્યા બાદ તેમણે પશુપતિનાથ મહાદેવના દર્શન પણ કર્યા હતા. જો કે નેપાળમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાતા સાવચેતીના ભાગરૂપે તેઓ કાઠમંડુમાં જ રોકાઈ ગયા હતા. યાત્રાળુઓ સુરક્ષિત હોવાની માહિતી મળતા પરિવારજનોમાં ચિંતા યથાવત હતી, પરંતુ ગત રાત્રે 4 પરિવારજનો અને ગ્રામજનો સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. વિડીયો કોલ દરમિયાન 4 યાત્રાળુઓ સહી સલામત હોવાનું જાણવા મળતા પરિવારજનોને મોટી રાહત મળી છે. હાલ 4 યાત્રાળુઓ કાઠમંડુથી પોખરા જવા માટે રવાના થયા છે અને પરિવારજનો સતત તેમના સંપર્કમાં છે. ટોટલ 4 લોકો ગયા છે, તેમાં મારા સાસુ અને સસરા અને મારા કાકા અને કાકુ સાસુ. હા, એ લોકો સેફ છે. એ લોકો કાઠમંડુ પશુપતિનાથના દર્શન કરીને એ લોકો પોખરા જવા રિટર્ન થયા હતા. ત્યાં 5 કિલોમીટર દૂર હતા અને પૂરની પરિસ્થિતિનો એમને સમાચાર મળ્યા. તેઓ ત્યાંથી પરત કાઠમંડુ રિટર્ન થઈ ગયા હતા. ત્યાં 1 નાઇટ સ્ટે કર્યો અને આજે સવારે તેઓ ઇન્ડિયા આવવા માટે રિટર્ન થઈ ગયા છે. અન્ય બીજા 2 વ્યક્તિઓ નેપાળ ખાતે ફરવા માટે ગયા હતા, તો જે નેપાળની અંદર જે હોનારત આવી તો એ લોકો ત્યાં સુરક્ષિત છે, એ જગ્યાથી ઘણા દૂર છે.
તો એક તરફ નેપાળમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં સુરતના 4 લોકો પણ નેપાળમાં ફસાયા હતા, પરંતુ અત્યારે રાહતના સમાચાર એ છે કે આ તમામ જે 4 યાત્રાળુઓ છે તે સુરક્ષિત હાલતમાં છે અને ફરી એકવાર તેઓ પરત ફરી રહ્યા છે। તો આ સાથે તેમના દ્વારા વિડીયો કોલ મારફતે વાતચીત પણ પરિવારજનો સાથે કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। માલધારીઓની જે હાલત થઈ છે તે કફોડી જોવા મળી રહી છે। પશુઓ માટે ચારો ખૂટતા હાલાકી, ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વેદના। કેવી પરિસ્થિતિ બિચારાને કામ મારવા પડશે કે મરી જશે ઓટોમેટિક ભૂખે મરીને, બીજું શું કરે, મરે છે ત્યારે ભૂખે મરી। આ વેદના છે કચ્છના પશુપાલકોની। કચ્છના સીમ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતા ઘાસચારો થયો નથી, જ્યારે ખાણદાણના ભાવમાં ડબલ વધારો થતા પશુપાલકો પર બેવડો માર પડ્યો છે। સ્થિતિ એવી બની છે કે સરકારની સહાય વગર માલધારીઓ માટે પશુધન બચાવવું મુશ્કેલ બની રહ્યું છે। પૂરતો ખોરાક ન મળતા પશુઓ ભૂખે મરી રહ્યા છે। જુઓ, પશુઓ માટે ખાણદાણ તૈયાર કરી રહેલા આ છે શિવજીભાઈ રબારી। શિવજીભાઈનું કહેવું છે કે કચ્છમાં વરસાદના અભાવે સીમ વિસ્તારમાં ઘાસ ઉગ્યું નથી, જેના કારણે માલધારીઓને બહારથી ઘાસ ખરીદવાની ફરજ પડી રહી છે। તેમનો દાવો છે કે એક સમયે 50 રૂપિયામાં મળતી ઘાસની ઘાસડીઓનો ભાવ હવે વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। બીજી તરફ ખાણદાણના ભાવ પણ બમણા થઈ જતા પશુપાલકો દેવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે। આ વખતે બહુ કાઠો કામકાજ છે। આ વખતે કંઈક સરકારને કંઈક રાહત કમાર સમય જરાક જોઈએ, હાલત ખરાબ થઈ જવાની છે। દાણ ખાંડના બહુ ભાવ વધી ગયા છે। આ તરફ દાવો છે કે વરસાદ ખેંચાતા પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે। એક તરફ આવક ઘટી રહી છે, બીજી તરફ પશુઓના નિભાવનો ખર્ચ વધી રહ્યો છે। માલધારીઓનું કહેવું છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરે અને ઘાસચારા સહિતની સહાય આપે। કચ્છમાં પશુપાલકોની સાથે સાથે ડેરી સંચાલકો પણ હેરાન, દૂધની આવક ઘટી। હવે આમને જુઓ, આ છે કચ્છના લીમજા દૂધ ડેરીના સંચાલક જેલાભાઈ। જેલાભાઈ પર પણ પશુપાલકોની જેમ જ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે પશુપાલકો પાસેથી તેમની ડેરી સુધી પહોંચતા દૂધના જથ્થામાં મોટો ઘટાડો થઈ ગયો છે। જેલાભાઈનો દાવો છે કે કચ્છમાં વરસાદ ખેંચાતા હવે માત્ર માલધારીઓ જ નહીં, પરંતુ ડેરી સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો। વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાતા પશુઓને પૂરતો ખોરાક મળી નથી રહ્યો, જેના કારણે સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે। અગાઉ તેમની ડેરીમાં દરરોજ અંદાજે 500 લીટર જેટલું દૂધ ભરાતું હતું, જો કે હાલ દૂધની આવક ઘટીને માત્ર 250 થી 300 લીટર જેટલી રહી છે, એટલે કે દૂધ ભરવામાં અંદાજે 40 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો છે। દૂધની આવક ઘટતા દૂધ સંચાલકની પણ આવક ઘટી ગઈ છે। તેમનો દાવો છે કે દૂધના યોગ્ય ભાવ ન મળતા ડેરી સંચાલકોની આર્થિક મુશ્કેલી પણ વધી છે। અત્યારે એમને મોંઘવારી કેટલી છે, દૂધના ભાવ આવતા નથી, તો માલધારી ના રહે। જીવશેજની બજાર એમને બધા પૂરું થઈ જશે, ચોમાસું સામે આવશે તો સુધી કેવી રીતે જીવશે? પોતાના બચ્ચા પારશે કે માલને પારશે? હવે સરકાર માલધારીઓ અને ડેરી સંચાલકોની સ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક સહાય અને રાહત આપે તેવી આશા ડેરી સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે। આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો પાટણમાં જમીન વિવાદમાં યુવકની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે। સમી તાલુકાના રાણાવાડા ગામની ઘટના સામે આવી છે। 3 વીઘા કુટુંબી જમીનના વેચાણ બાબતે સહી કરવાની ના પાડતા કરપીણ હત્યા કરી દેવામાં આવી, તો યુવક પર લાકડી અને સાબેલા વડે હુમલો કરવામાં આવ્યો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પરિવાર વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં બોલાચાલી ઉગ્ર બનતા ખૂની ખેલ થયો હતો। હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે।
તો યુવકને બચાવવા વચ્ચે પડેલા માતા અને બહેન પર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. મોટા બાપુ, કાકા તેમજ કુટુંબી ભાઈ સહિતના 3 શખ્સો સામે હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સમી પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આવ્યો. તો રાધનપુર ઇન્ચાર્જ ડીવાયએસપી કુણાલસિંહ પરમારની આગેવાનીમાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને દબોચી પાડ્યા છે. જમીન વિવાદમાં યુવકની હત્યાથી રાણાવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. વેચાણ માટે સહી કરવાની ના પાડવામાં આવે છે, જેના કારણે પરિવારની અંદર ઝઘડો થાય છે અને આ ઝઘડો કરતા તેઓ ઘરની બહાર આવે છે અને જે ગેમરભાઈ પુંજાભાઈ વાલ્મીકી તેમના મોટા બાપુજી છે તેઓ તથા તેમના કાકા મનુભાઈ પુંજાભાઈ વાલ્મીકી અને તેમના કુટુંબીભાઈ અશોકભાઈ સોમાભાઈ વાલ્મીકી તેઓ દ્વારા લાકડી અને સલોથા વડે નિકુલ પેથાભાઈ વાલ્મીકી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, જેમાં